નમસ્તે મિત્રો હું છું અશ્વિન સાંકળાચરિયા. આજની શરૂઆતમાં અભિનંદન પાઠવીએ જયેશભાઈ રાદડિયાને કે જેઓ ઇફકોના ચેરમેન બન્યા છે. બીજી વાત એ કરવાની કે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને જ્યારે રાજકોટની અંદર 5 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા ત્યારબાદ એક ક્ષત્રિય સમાજની એક દીકરીનું સૂચન હતું જે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સામે મૂક્યું હતું, ક્ષત્રિય સમાજની સામે મૂક્યું હતું કે 5 લાખ લોકો જો 100 રૂપિયા માત્ર સમાજને એકવાર દાન આપે તો 100 દીકરીઓને દિલ્હીની અંદર યુપીએસસીની તાલીમ માટે 1 વર્ષ માટેની તૈયારીમાં મદદ કરી શકાય. અને આ સૂચન મુજબ જો આ જે એમનું સંગઠન હતું આપણે સંકલન સમિતિ એ જો આગળ ચાલ્યું હોત તો એ તો 15 થી 20 લાખ લોકોના સંપર્કમાં આવ્યા. અને 15 થી 20 લાખ લોકો જ્યારે સંપર્કમાં આવ્યા હોય તો 15 થી 20 લાખ લોકો જો આ મૂવમેન્ટની અંદર જોડાય તો હું નથી માનતો કે 100 રૂપિયામાં નાનામાં નાની વ્યક્તિ પણ ના પાડે. તો અવળી મોટી મૂવમેન્ટને જ્યારે સકારાત્મક દિશા આપી શકાય એવું હતું. એ સમયે ઘણા આગેવાનોને વાત કરી, સોશિયલ મીડિયામાં ખૂબ સારો પ્રતિસાદ પણ એમાં મળ્યો કે હા, આ વસ્તુ કરાય. પણ એક પણ આંદોલનકારીએ આ બાબતે કોઈ સભામાં નથી ચિંતા કરી, નથી ઈચ્છા વ્યક્ત કરી કે નથી આની પહેલ કરી. હવે આવા સમયે તમે આંદોલન આખું જ્યારે વિખાતું હોય એવું જાય અને આ પીટી જાડેજા જેવા માણસો જેના ચારિત્ર ઉપર કાંઈ ઠેકાણા ન હોય અને જેના કેરેક્ટરની અંદર એવા આક્ષેપો પુરાવા સાથે સામે આવે કે આપણે જે જોહરની વાત કરતા હતા ને, આ જોહરની વાત એટલા માટે કરતા હતા એ સમયે ભૂતકાળમાં થતી કે પતિના અવસાન બાદ જે સ્ત્રી હોય એમને માન મર્યાદા સાથે જીવવું મુશ્કેલ બને. આ પીટી જાડેજા જેવા આડા ન આવે એના માટે થઈને જોહર કરી લેતા હતા. કોઈ નડે નહીં, કોઈ આડી નજરે ખરાબ નજરે ન જોવે. હવે પીટી જાડેજાના કેસમાં જે એણે ઓડિયો વાયરલ થયો હતો એની અંદર ઘણા તો એમ કહેતા હતા કે આ ડમી છે અને એડિટ કરેલો છે ને ફલાણો ઢીકડો. પણ જ્યારે મિત્રો મને ખબર પડી કે એ ઓડિયોમાં જે મહિલાનું નામ લેવામાં આવે છે એ મહિલા એક વિધવા છે ક્ષત્રિય સમાજના, અને એની માફી માંગવાનું હું એટલા માટે માફી માંગુ છું એની પણ કે જ્યારે કોઈ મહિલાનું સાર્વજનિક રીતે નામ સામે આવે ને ત્યારે ઘણીવાર તો કેવું થાય, ઓલા મોરબીના કાંડ જેવું થાય. પાટીદાર સમાજની 7 દીકરીઓ વિશે ઓલી કાજલ હિન્દુસ્તાની જ્યારે એક કોમેન્ટ કરીને વહી ગઈ હતી તો મોરબીની અંદર જેટલા પણ ઉદ્યોગપતિઓ છે એની બધાની દીકરીઓ શંકાની નજર નીચે જોવા માંડે લોકો. તો આ પીટી જાડેજા આ બાબતે મહિલાઓને પ્રોત્સાહન મળે, શિક્ષણમાં આગળ આવે, આ બધી બાબતોમાં એની તો આગેવાની જ ન થાય. કારણ કે એ તો આવી જે જરૂરિયાતમંદ જે લાચાર મહિલા છે એનું શોષણ કરનારો માણસ છે. આ સ્પષ્ટ કહું છું, મને કોઈ જાતની શરમ નથી. આ પુરાવા પણ છે. એ કોની સાથે, એ વિધવા બેન સાથે જો આવી બીભત્સ માંગણી કરતો હોય તો સમાજે અને આ સંકલન સમિતિ આંદોલનના ઓલામાં એની પાસે કોઈ અપેક્ષા ન રખાય. પણ અપેક્ષા રખાય એવા વ્યક્તિ સાથે આજે મારે વાત થઈ તો એ વાત તમારી વચ્ચે હું શેર કરવા માગું છું. મિત્રો, દિલ્હીની અંદર ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે એક ભવનનું નિર્માણ થાય. જેમ પાટીદાર સમાજે દિલ્હીની અંદર મહિલા સમાજ, ગુજરાતી મહિલા સમાજનું બિલ્ડિંગ આખું 2.5 લાખ કે 2 લાખ ભાડે લઈને દીકરા દીકરીઓને ભણાવવાનું શરૂ કર્યું. અને મિત્રો, સરદાર ધામના આ પ્રયત્નથી આ વખતે યુપીએસસી જીપીએસસીની અંદર કેટલા છોકરાઓએ આઈએએસ આઈપીએસની અને બીજા ક્લાસ 1 અધિકારી તરીકેની કેટલી પોસ્ટ ઉપર આવ્યા છે. તો આવું ક્ષત્રિય સમાજમાં ન થઈ શકે. કારણ કે પાટીદાર જેમ ઓપન કેટેગરીમાં છે એમ પોલીસમાં સૌથી વધારે ક્ષત્રિય સમાજ છે જે પોતાના ઓલું કહેવાય ને શારીરિક મજબૂતી એના કારણે પોલીસમાં એ લોકો સિલેક્ટ થતા હોય છે. તો આ સમાજની દીકરીઓને પણ હક છે, એમનો અધિકાર છે કે સારામાં સારું દિલ્હીની અંદર જે કાશી ગણાય છે યુપીએસસીનું, એ કાશીની અંદર એમને અભ્યાસ માટેની તક મળે. એના માટે મહેનત થાય અને સમાજ મહેનત કરે. ને સમાજ જ્યારે લડવા નીકળ્યો છે એ બેન દીકરીઓની આબરૂ માટે,
તો એ બેન દીકરીઓ ઉચ્ચ હોદ્દાઓ ઉપર આવે એના માટે થઈને વાત એના વિકાસ માટેની હતી. આ વિકાસની વાતનો આજે મેસેજ તમને આપું છું મિત્રો. આજે મારે વાત થઈ ગોંડલના જયરાજસિંહ જાડેજા સાથે. જયરાજસિંહ જાડેજા સાથે જ્યારે વાત થઈ અને આ દીકરીઓ માટે શું કરી શકાય ને એના માટે એને મળવું છે. બોલો કે મારો જે વિચાર હતો, અશ્વિન સાંકળાશ્રીએ એક વિચાર છે, પણ આ વિચારને અમલમાં જો મૂકો તો હું નથી માનતો ક્ષત્રિય સમાજની જેમ આજે રબારી સમાજ છે, આપણે ધાનેરા બનાસકાંઠાના આગેવાનો એ પણ દિલ્હીની અંદર એક ભવન પોતાનું રેન્ટ ઉપર ગોતે છે, એમાં સફળતા મળશે તો એ ઘરનું પણ લે છે. અને આના માટેનો એક હું એક્ઝામ્પલ તમને આપીશ કે આ અસંભવ કંઈ નથી. પણ જ્યારે જયરાજસિંહ જાડેજાએ કીધું કે આપણે આમાં શું કરી શકાય દીકરીઓ માટે, હવે આ વ્યક્તિને જો આવી વ્યક્તિ જે સમાજની દીકરીઓને આ યુપીએસસી ક્રેક કરવા માટેની મહેનત માટે જો મદદ કરવા આગળ આવતો હોય ને, તો આવા વ્યક્તિને વધાવવા જોઈએ કે નહીં એને ભાજપૂત કહીને રોડે ચડાવવાના. સમાજ માટે જેણે જીવન આખું અર્પણ કરી દીધું હોય એને 2 મિનિટમાં સમાજના ગદ્દારને જયચંદ જેવા ઉપમાઓ આપવા માંડો. તો એના માટે અમારે પણ આવું થયું હતું કે પાટીદાર આંદોલનની અંદર જેણે એવા આગેવાનો વિશે અપશબ્દો લોકોએ બોલ્યા હતા, નવા યુવાનોએ, એવી રીતે ક્ષત્રિય સમાજના આંદોલનમાં પણ આ અપમાનજનક ટિપ્પણીઓ સમાજના એવા આગેવાનો વિશે થઈ છે કે જેમણે સમાજ માટે જીવન અર્પણ કરી દીધું છે. એવા જ આ સમાજસેવી જયરાજસિંહ જાડેજાએ જ્યારે વાત કરી કે દીકરીઓ માટે શું કરી શકાય, એના માટે આપણે ક્યારે મળશું બોલો. આવી ઉમદા વાત. પહેલી વાત તો જયરાજસિંહ જાડેજા સાથે વાત થઈ ને એટલે મને તો પહેલાં થયું મારી વિકેટ પડી જાય, કારણ કે હમણાં 2 દિવસથી આ જે પોસ્ટોનો દોર ચાલતો હતો ને એમાં સીધું જ તે ગોંડલનો ઉલ્લેખ કરતો હતો, પણ એવો બીક જેવું કંઈ હતું નહીં, કારણ કે એને વિકાસની વાત કરવી હતી, નારી શક્તિને આગળ કઈ રીતે વધારી શકાય એના વિશે વાત કરવી હતી. એટલા માટે થઈને એમણે કીધું કે દિલ્હીની અંદર આપણે શું કરી શકાય. તો એ વિષય ઉપર હું તમને દરેક સમાજને લાગુ પડે એ રીતના એક આપણે કહેવાય ને વિચાર અર્પણ કરું છું. ઝીલવો ન ઝીલવો તમારી મરજી. દિલ્હીની અંદર અમે બેઠા છીએ અને જે પણ સમાજને આવું કોઈ ભવન ભાડે રાખવું હોય અથવા તો પરચેસ કરીને પોતાના દીકરા દીકરીઓને સમાજને ત્યાં ભણાવવા હોય તો એના માટે સરદારધામને પ્રેરણાનું એક સ્ત્રોત માનીને એનું કોપી પેસ્ટ કરવાનું છે. તો દિલ્હીની અંદર એક સામાન્ય કહું કે જે વિસ્તારની અંદર યુપીએસસીના જે મેઇન હબ ગણાય છે એવા કરોલબાગ, રાજેન્દ્રનગર, પટેલનગરનો જે એરિયો છે એની અંદર જૈનોએ જેમ એક જીતો કરીને એક સંસ્થા બનાવી છે, 500 વારની જગ્યા લઈને એણે બિલ્ડિંગ બનાવ્યું છે અને અનેક જૈન સમાજના દીકરા દીકરીઓ ત્યાં ભણે છે અને યુપીએસસીની તૈયારી કરે છે. એવી જ રીતે ક્ષત્રિય સમાજનું પણ એક ભવન બને, ભલે રેન્ટ ઉપર લઈ લો શરૂઆતમાં, પણ એક બિલ્ડિંગ પણ લ્યો ને તો 15 થી 25 કરોડની લાગતમાં પોતાનું બિલ્ડિંગ આજીવન બને અને આજીવન એની અંદર તમે 100 દીકરા દીકરીઓને કાયમ માટે ભણાવી શકો. તો આ પહેલ જયરાજસિંહ જાડેજાએ કરી છે. એટલે મારી તો આ આંદોલન સાથે સમર્થનમાં હતા ને એ બધાએ જો રૂપાલા સાહેબ નિમિત્ત બન્યા છે એમ માનો, સમાજને એક કરી નાખ્યો. અને આ નિમિત્ત બનવા માટે થઈને એ નિમિત્ત બન્યા એ બદલ એને ક્ષમા કરી દો અને આ વિષયને અહીંયા પૂર્ણાહુતિ લાવી દો કે હવે આમાં પરિણામ ચૂંટણીનું જે પણ આવે પણ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે એક જે સદભાવના અને સંભાવના રહે એના માટે થઈને અમે પણ મહેનત કરવા તૈયાર છીએ કે ક્ષત્રિય સમાજ માટેનું એક ભવન દિલ્હીમાં બને. અને યુપીએસસીની તૈયારી માટે જે દીકરા દીકરીઓ હોશિયાર સિલેક્ટ કરો ને, આપણે એમ નથી કહેતા કે બધાને લાગટ લઈ લેવા, પણ જેમ સરદારધામની અંદર સિલેક્ટેડ વિદ્યાર્થીઓને, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની એક યાદી તૈયાર કરવામાં આવે છે અને આ યાદી મુજબ એમને દિલ્હીની અંદર યુપીએસસીની તૈયારી કરવા માટેની માત્ર 20,000 રૂપિયા અને દીકરીઓ માટે માત્ર ₹1 ટોકન લઈને જેમ ભણાવવામાં આવે છે અને પરિણામ તમારી સામે છે. સરદારધામના પેજ ઉપર જજો, કેટલાય દીકરા દીકરીઓ યુપીએસસી ક્રેક કરી છે. તો આવી રીતે ક્ષત્રિય સમાજની દીકરીઓ અને દીકરાઓ પણ, આપણે એમ નથી કહેતા એકલું દીકરીઓને કરો, જેના માટે કરો, પણ સિલેક્ટેડ હોશિયાર વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ હોય એમના માટે દિલ્હીની અંદર જો ભવન બનતું હોય અને એ ભવનની રહેવાની વ્યવસ્થા અને ભણવાની વ્યવસ્થા સારામાં સારી એમને મળે તો યુપીએસસી ક્રેક કરવી કોઈ અઘરી વાત નથી. આના માટે થઈને ઉદાહરણ એક છેલ્લું આપીશ કે મીણા જે રાજસ્થાનના છે એ મીણા સમાજના આઈએસ આઈપીએસ બની ગયેલા લોકોનું 150 થી 200 અધિકારીઓનું એક સંગઠન છે. મીણા સમાજનો કોઈ પણ દીકરા દીકરી
એ એસટી કેટેગરીમાં આવે, એસટી કેટેગરીમાં આવે છે સાહેબ, એસસી કે એસટીમાં જેમાં આવતા હોય એમાં. પણ એ 200 અધિકારીઓ દર વર્ષે 70% ઉપર જેટલા પણ વિદ્યાર્થીઓ 12મામાં લાવ્યા હોય એની પાછળ યુપીએસસી, જીપીએસસી, દિલ્હીની અંદર યુપીએસસીની તૈયારી કરાવવા માટે થઈને એ લોકો એમને લઈને જ વયા જાય કે આની જવાબદારી અમારી. અને મીણાઓ સમાજના જે આ પ્રયાસને કારણે તમે રેલવેના પણ કોઈ પણ નાનામાં નાના કોઈ ઓલા ઉપર જોજો કે મીણા સાહેબ બેઠા છે સ્ટેશનમાં તો બેઠા થઈ છે. તો મીણા સમાજે જે કર્યું એવી રીતે જૈન સમાજે જે કર્યું છે, એવી જ રીતે સરદાર ધામે જેમ કર્યું છે, એવી જ રીતે સરદાર ધામની સેમ કોપી પેસ્ટ ક્ષત્રિય સમાજ કરે. અને ક્ષત્રિય સમાજની અંદર જયરાજસિંહ જાડેજા જેવી આગેવાની હોય અને એ આગેવાનને સમર્થન આપીને તમે એક ભવન બનાવો. દિલ્હીની અંદર એક ક્ષત્રિય સમાજનું તમે કૃષ્ણકુમાર સિંહજીના નામે કરો, એમના નામને પણ એક સન્માન મળે કે દિલ્હીની અંદર જેમ દિલ્હીનું જે આજે તમને વાત કરું કે દિલ્હીનું જે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ જે છે એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ દાનમાં આપેલી જગ્યા છે સરકારશ્રીને. તો આવી જ રીતે આખો ક્ષત્રિય સમાજ એક થાય તો માત્ર ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ માટેનું એક સારામાં સારું ભવન દિલ્હીમાં બને. અને યુપીએસસીની પરીક્ષા ક્રેક કરીને જ્યારે કલેક્ટર એ જિલ્લાનો રાજા કહેવાય છે, એમ તમારા સમાજની દીકરીઓ અને દીકરાઓ કલેક્ટર, આઈએએસ, આઈપીએસ બનીને લોકોની સેવામાં આવશે ત્યારે સમાજની પણ સેવા થશે અને ગુજરાતની પણ સેવા થશે. તો આ વિષયને જયરાજસિંહ જાડેજાએ વધાવી લીધો છે. એમને ખૂબ ખૂબ અભિનંદન કે આ વિષય ઉપર ચિંતન મનન કરીને, એ સોશિયલ મીડિયા બહુ વાપરતા નથી પણ જેણે પણ જયરાજસિંહ સુધી આ મેસેજ પહોંચાડ્યો અને આ મેસેજની સાથે જયરાજસિંહ જાડેજાએ મારી સાથે વાત કરી અને આ માટે થઈને મળવાની એમની જે એક મિટિંગ કરવા માટે એ તત્પરતા દેખાડી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. એટલા માટે કે હવે આગળનું કામ છે ને એ ક્ષત્રિય સમાજે આખા સર્વ સાથે મળીને આને વધાવી લેવા જેવું છે કે જયરાજસિંહની આગેવાનીમાં ભલે તમે એક કમિટી બનાવો અને એ કમિટી ડિસિઝન લે, હોશિયાર છોકરા છોકરીઓની યાદી બનાવે અને એ યાદી તૈયાર કરીને દિલ્હીની અંદર એની પાછળ યુપીએસસીની તાલીમ માટે થઈને એક મહેનતનો એક પ્રયાસ શરૂ થાય અને એ પ્રયાસમાં એ દીકરા દીકરીઓ 100% સફળ થશે. અને તમારું જે સપનું છે કે દીકરીઓને માન સન્માન જે મળવું જોઈએ એ મળતું થાય. તો આના માટે થઈને જે સમાજ એક થયો છે ને, તો આને એક સાચી દિશા આપવા માટે જયરાજસિંહ જાડેજા આગળ આવતા હોય તો એની સાથે આખો સમાજ જોડાય એ વિનંતી કરું છું અને એક અપીલ પણ કરું છું. અને સાથે સાથે આ એક ક્ષત્રિય સમાજ પૂરતું નહીં, દરેક સમાજ, બ્રહ્મ સમાજ છે, ટોટલ 18 વર્ણ પોતપોતાના સમાજની આવી રીતને એટલી મદદ કરે ને, માત્ર ₹1 પણ જો તમે આપશો ને સમાજને, 365 રૂપિયા રોજનો ₹1 અને આખા વર્ષના 365 વર્ષની એક જ તારીખે આપણે એ સમાજના એક કોમન એકાઉન્ટમાં નાખી જ દેવાના. અને જો એ 300 રૂપિયાની તાકાતથી જો આપણે આગળ વધશું, માત્ર ₹1ની તાકાતથી, તો ગુજરાતની અંદર કોઈ અશિક્ષિત નહીં રહે, ગુજરાતની અંદર કોઈ એવો વિદ્યાર્થી નહીં રહે કે જેને ઉચ્ચ અભ્યાસ માટેની તક ન મળી હોય, આર્થિક પરિસ્થિતિ ખરાબને કારણે જેને ભણવાનું છોડવું પડ્યું હોય. એવું કે સરકારની કોકના ઢીકે હાહ લેવાની જરૂર જ નહીં પડે. તમે પોતે આત્મનિર્ભર થશો અને આ જ સાચી આત્મનિર્ભરતાની વાત આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરે છે. તો આપણે આ મંત્રને સાકાર કરવા માટે થઈને સૌ સાથે મળીને આ વિષય ઉપર આગળ ચાલીએ. અને જે પણ અસામાજિક તત્વો, આજે પણ કહું છું કે જેને વાત જ કરતા નથી આવડતી, મને ફોન કરે ને એટલે ગાળુથી જ શરૂઆત કરે ને ગાળુથી જ પૂરું કરે. એની પાસે વાત કરવાની કોઈ વિકલ્પ જ ન હોય કે એને વાત શું કરવી છે એને ન ખબર હોય. બસ માં બેન ઉપર ફલાણું ઢીકડું કરીને ગાળું દઈને પૂરું કરે. એની સાથે કોઈ અપેક્ષા રાખવા જેવું નથી. પણ આ જયરાજસિંહ જાડેજાએ જે રીતને એક સકારાત્મક અભિગમ સાથે એમણે વાત કરી છે, તો એ વાતને આખો સમાજ વધાવી લેજો મિત્રો. અને એની અંદર પક્ષાપક્ષી ન જોતા સમાજના દીકરા દીકરીઓ માટે માત્ર ₹100 આંખ બંધ કરીને આપજો મિત્રો. અને એનું રિઝલ્ટ તમને સમાજના એ દીકરા દીકરીઓ આપશે. અને એ રિઝલ્ટ થકી જે આપણે પરિણામ સુધી પહોંચશું અને એ પરિણામના ફળ સ્વરૂપે જ્યારે તમે સિસ્ટમમાં તમારા દીકરા દીકરીઓને જોશો ને, ત્યારે ગર્વથી છાતી તમારી આમ ગદગદ ફૂલી જશે કે અમે રૂપાલા સાહેબ નિમિત્ત બન્યા છીએ. અને રૂપાલા સાહેબના સન્માન ત્યારે થશે કે તમે જો તમારા મુખેથી આ 2 શબ્દ ન બોલાયા હોત તો અમે ક્યારેય આજ સુધી પહોંચી ન શક્યા હોત. આના માટે આભાર વ્યક્ત કરીને પણ તમે રૂપાલા સાહેબને ક્ષમા કરીને
ગુજરાતના વિકાસ સાથે દેશનો વિકાસ થાય એ દિશામાં સૌ આગળ ચાલીએ મિત્રો. જય માતાજી, જય જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય ભારત.